ગુજરાતમાં વરસાદની શું પરિસ્થિતિ છે એ સમજવાનો પ્રયત્ન આપણે મિનિટના માધ્યમથી કરી લઈએ તો આગામી 5 દિવસ ગુજરાત પર શું વરસાદ વરસશે અથવા ધીમી ધારે રહેશે કે પછી શું થશે, ક્યાં વરસાદ પડવાનો છે જરા મિનિટના માધ્યમથી સમજી લઈએ તો આગામી 5 દિવસ જે છે હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે। રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હાલાકી 8 અને 9મી તારીખ, કઈ તારીખ 8 અને 9મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ક્યાં વરસાદ છે? સુરત, વલસાડ, નવસારી આ જગ્યાઓ પર 8 અને 9મી તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત હાલમાં જે આપ સિસ્ટમ જોઈ લો તો ક્યાં વરસાદ હાલમાં જોવામાં આવી રહ્યો છે જરા એ પણ આપણે સમજી લઈએ તો જ્યાં તમે જોશો કચ્છમાં છૂટો છવાયો વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ હવે 5 દિવસ કેટલાક જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ, બહુ ખાસ વરસાદ નહીં રહે। ત્યાર પછી અમદાવાદની વાત કરી લઈએ આપણે, અમદાવાદમાં પણ લગભગ હવે છૂટો છવાયો એટલે કે મધ્યમ વરસાદ જ અમદાવાદમાં રહેશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આગામી 5 દિવસ કોઈ ખાસ વરસાદની આગાહી નથી કરવામાં આવી। અહીંયા પણ મધ્યમ વરસાદ છૂટો છવાયો જ આપણે માની લઈએ તો છૂટો છવાયો વરસાદ રહેશે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણની અંદર પણ આપ જોઈ શકો છો કે દક્ષિણની અંદર પણ વરસાદ આવનારા સમયની અંદર ધીમો રહેશે, મધ્યમ વરસાદ રહેશે। હવે જો કે આવનારા સમયમાં આ જે ગુજરાતનો જે પટ્ટો બની રહ્યો છે ત્યાં ધીમી ધારે વરસાદ વરસશે। બાકી ગુજરાતમાં કચ્છ, આપણા જે 5 ઝોન છે, કચ્છ તમે જુઓ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તો મૂળ જે વાત જે છે કચ્છમાં છૂટો છવાયો વરસાદ આગામી 5 દિવસ સુધી, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ, સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ, કોઈ ખાસ ધોધમાર વરસાદ નહીં રહે, મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો, પણ 8 અને 9મી તારીખે આ દક્ષિણ ગુજરાતની જે રેન્જ છે દક્ષિણ ગુજરાતની કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, એટલે ગુજરાત માટે પણ જે આવનારા 15-20 દિવસ જે ધોધમાર વરસાદ વરસ્યો છે રાહત આપતી આ ખબર છે। ને હવે આગામી 2 દિવસ બાદ ફરીથી દક્ષિણમાં વરસાદ વરસે, બાકી ગુજરાતમાં છૂટો છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। નમસ્કાર।